શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શરદી ઉધરસ અને તાવના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ મનપાના ચોપડે આ અઠવાડિયામાં શરદી ઉધરસ તાવના 1250 કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં શીત લહેર આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય જેના અનુસંધાને મનપા દ્વારા શહેરીજનોને સાચવવા અપીલ પણ કરવામાં આવી છે. જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે તમામ આરોગ્ય કેન્દ્ર છે તેના દ્વારા દર સપ્તાહે છે આપણે શરદી ઉધરસ તાવ ઉપરાંત જે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના કેસ ઉપરાંત પાણીજન્ય રોગોના આંકડા પણ ડિક્લેર કરતા છે. અનુસંધાને ગત સપ્તાહે 1250 જેવા શરદી ઉધરસ તાવના કેસીસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત 270 જેવા છે ઝાડા ઉલટીના કેસીસ છે નોંધાયેલા છે. ઉપરાંત ચિકનગુનિયા અને ડેન્ગ્યુના 5 કેસીસ અને મેલેરિયાના 1 કેસ છે નોંધાયેલા છે. ખાસ કરીને હાલ જે છે શિયાળાની ઋતુ છે શરૂઆત થઈ ગઈ છે. આ ઉપરાંત સાઉથના રાજ્યોમાં છે કોવિડની જે કેસો છે આ સામે આવી રહ્યા છે. અનુસંધાને ખાસ કરીને શરદી ઉધરસ અને તાવથી બચવા માટે લોકોએ શું ધ્યાન રાખવું એ બાબતે કહી શકીશ કે ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુ છે શરદી ઉધરસ અને તાવના કેસીસ છે વધતા છે. ખાસ કરીને સિઝનલ ફ્લૂ અને વાયરલ ફ્લૂ ના કેસીસ છે એ લોકોમાં મોટા પાયે જોવા મળે છે. તો લોકોએ શું તકેદારી લોકોએ બની શકે તો માસ્કનો જે પ્રયોગ છે એ કરવો હિતાવહ છે. બની શકે તો બહારનું ઠંડુ અથવા ઠંડા પીણા છે આરોગવાનું છે એ ટાળવું જોઈએ. ઘરે છે ઉકાળેલું અથવા નવશેકું પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત બની શકે તો હાઈ કેલરી વાળો ખોરાક છે એ લેવો હિતાવહ છે. ખાસ કરીને અત્યારે જે ચીકીની સિઝન ચાલી રહી છે તો ઘરે બનાવેલી ચીકી અથવા કોઈ પણ પ્રકારના પાક છે એનું સેવન કરવું હિતાવહ છે. દેશી ગોળ અથવા એનામાં બનેલી આઈટમ છે એ ખાવી હિતાવહ છે. ઘરે બનેલો તાજો ખોરાક જ છે ગ્રહણ કરવો જોઈએ. બની શકે તો જો બહાર ઠંડીની ઋતુમાં બહાર જવાનું થાય ખાસ કરીને સવારે શીત લહેર અને સાંજે પણ ઠંડકનું પ્રમાણ ઘણું બધું વધારે જોવા મળે છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. અનુસંધાને લોકોએ બહાર જવાનું થાય તો ગરમ કપડાં વસ્ત્રો સ્વેટર આ ઉપરાંત મફલર ટોપી માસ્ક અને ગ્લોવ્સ સાથે સાથે મોજા છે વગેરેનો પ્રયોગ છે કરવો હિતાવહ છે. વડીલો અને વૃદ્ધો આ ઉપરાંત બાળકોએ પણ છે બની શકે તો બહાર જવાનું છે ખાસ કરીને સવારે અને સાંજે છે ટાળવું જોઈએ. બની શકે તો સવારના સમયમાં છે એ કુમળો તડકો છે એ લેવો જોઈએ જેનાથી આપણા શરીરનું જે તાપમાન છે એ જળવાય.